નમસ્તે મિત્રો, આજના તાજા સમાચારમાં આપનું સ્વાગત છે। ચાલો ગુજરાતના 10 મોટા સમાચાર જાણીએ ફક્ત 1 મિનિટમાં। પણ તે પહેલા આ વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જણાવો કે તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો। પરેશ ગોસ્વામીની આગાહી। રાજ્યમાં સતત વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે, જ્યારે ઘણી જગ્યાએ ભારે વરસાદને કારણે નદીઓ છલકાઈ રહી છે। આવી સ્થિતિમાં હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે। તેમણે કહ્યું કે 25 જૂન સુધી રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની અપેક્ષા છે। ત્યારબાદ 27 કે 28 તારીખથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાનો છે। આ રાઉન્ડ જુલાઈના પહેલા અઠવાડિયા સુધી ચાલુ રહી શકે છે। આગામી વરસાદનો રાઉન્ડ ભારે અને વ્યાપક હોવાની શક્યતા છે। આ વરસાદ સારો અને વાવણી માટે યોગ્ય હોવાની શક્યતા છે। ગરમી અને ભેજ 30 જૂન સુધી ચાલુ રહેશે। બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 24 થી 30 જૂન દરમિયાન બંગાળની ખાડીની ગતિવિધિને કારણે રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે, જેના કારણે કેટલીક નદીઓમાં પૂર આવવાની શક્યતા છે। નર્મદા નદીમાં પાણીનું સ્તર વધવાની શક્યતા છે। ગેસ સિલિન્ડર નવા નિયમો। 1. કેવાયસી ફરજિયાત। હવે ગેસ સિલિન્ડર બુક કરવા માટે કેવાયસી તમારા ગ્રાહકને જાણો પ્રક્રિયા પૂર્ણ કરવી ફરજિયાત રહેશે। આ અંતર્ગત મોબાઈલ નંબર સાથે આધાર કાર્ડ લિંક કરવું જરૂરી રહેશે। 2. ઓટીપી ચકાસણી। ગેસ સિલિન્ડરની ડિલિવરી સમયે ઓટીપી વેરિફિકેશન ફરજિયાત રહેશે। આનાથી છેતરપિંડીની શક્યતા ઘટી જશે। 3. સબસિડીમાં ફેરફાર। ગેસ સબસિડી હવે લાભાર્થીના બેંક ખાતામાં સીધી ટ્રાન્સફર કરવામાં આવશે। તેનાથી નકલી લાભાર્થીઓ અટકશે। 4. 2 સિલિન્ડરોની મર્યાદા। હવે 1 મહિનામાં માત્ર 2 સિલિન્ડર બુક કરાવી શકાશે। બ્લેક માર્કેટિંગ રોકવા માટે આ પગલું લેવામાં આવ્યું છે। 5. સ્માર્ટ ગેસ સિલિન્ડર। ગેસ સિલિન્ડરમાં સ્માર્ટ ચિપ્સ લગાવવામાં આવશે, જે વપરાશ અને વિતરણની માહિતી આપશે। પશુપાલકોને 10,800 સહાય। ગુજરાત સરકાર દ્વારા ગાય સહાય યોજના 2025ની જાહેરાત કરવામાં આવી છે। આ યોજના હેઠળ દરેક ગાય માટે ₹900ની નાણાકીય સહાય આપવામાં આવશે, જે વાર્ષિક ₹10,800 થાય છે। આ સહાય ગાયના સંભાળ ખર્ચમાં મદદ કરવા માટે રચાયેલ છે। આ યોજનાના લાભ લેવા માટે ખેડૂત ગુજરાત રાજ્યના કાયમી રહેવાસી હોવા જોઈએ, તેમની પોતાની જમીન જોઈએ અથવા ભાડાની જમીન પર ખેતી કરતા હોવા જોઈએ। જ્યારે આ યોજના હેઠળ દરેક ખેડૂતને વધુમાં વધુ 4 ગાયો માટે સહાય મળી શકે છે, જેથી જે કે પણ પશુપાલકો આ યોજનામાં અરજી કરવા માંગતા હોય તે પશુપાલન વિભાગની વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરી શકે છે અથવા નજીકના પશુપાલન વિકાસ અધિકારીની ઓફિસમાંથી ઓફલાઈન ફોર્મ મેળવી અને જમા કરાવી શકે છે। જ્યારે ઓનલાઈન અરજી કરતી વખતે આધાર કાર્ડ, જમીનનો દસ્તાવેજ, પશુધન નોંધણી પ્રમાણપત્ર, બેંક ખાતાની વિગતો આ તમામ ડોક્યુમેન્ટની જરૂર પડશે। હીરા ઉદ્યોગમાં ફરી ચમક। રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત। રત્ન કલાકારોને લઈને રાજ્ય સરકારે મોટી રાહત આપી છે। હીરા ઉદ્યોગમાં આવેલી મંદીને લઈને રત્ન કલાકારોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, જેથી હીરા ઉદ્યોગની ચમક પાછી લાવવા સરકારે મોટી જાહેરાત કરી છે। રત્ન કલાકારોને સહાય પેકેજની જાહેરાત કરી છે। રાજ્ય સરકારે પેકેજ જાહેર કરતા રત્ન કલાકારો અને હીરા ઉદ્યોગ માટે રાહત મળી છે। રાહત પેકેજને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે। રત્ન કલાકારો માટેના પેકેજને રત્ન કલાકારોએ આવકાર્યું છે। લોન ઉપર 9 થી 3 વર્ષ સુધીની સહાય કરવામાં આવશે। રાજ્ય સરકાર દ્વારા રત્ન કલાકારો માટે ખુશીના સમાચાર। આ રીતે થશે લાભ। ભાગ્યા રાહત પેકેજમાં કેવી કરાઈ જાહેરાત। 1. રત્ન કલાકારોના બાળકોની શિક્ષણ ફી સરકાર ચૂકવશે। 2. ઇલેક્ટ્રિસિટી યુટીમાં 1 વર્ષની રાહત અપાઈ। 3. 1 વર્ષ માટે બાળકોની સ્કૂલ ફીનું પેકેજ જાહેર। 4. રત્ન કલાકારોના બાળકોને 1 વર્ષ માટે મફત શિક્ષણ। 5. ₹13,500 સુધીની શિક્ષણ ફી સરકાર ચૂકવશે। 6. નાના ઉદ્યોગકારોને 5 લાખની લોન પર 1 વર્ષનું વ્યાજ માફ। 7. રોજગારીથી વંચિત 21 વર્ષથી વધુના રત્ન કલાકારોને લાભ। મહિલાઓને મળશે ફ્રી સિલાઈ મશીન। ગુજરાત રાજ્ય સરકારે મહિલાઓના સશક્તિકરણ માટે એક નવી કલ્યાણકારી યોજના શરૂ કરી છે, જેને મફત સિલાઈ મશીન યોજના 2025 તરીકે ઓળખવામાં આવે છે। આ યોજનાનો હેતુ રાજ્યની મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો છે, જેથી તેઓ ઘર બેઠા રોજગાર મેળવી શકે। યોજનાના નામ મુજબ પાત્ર લાભાર્થીઓને સરકાર દ્વારા મફતમાં સિલાઈ મશીન આપવામાં આવશે। આ યોજના પ્રધાનમંત્રી મફત સિલાઈ મશીન યોજના અંતર્ગત અમલમાં મૂકવામાં આવી છે। કેન્દ્ર સરકાર દેશના ગરીબ પરિવારની મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો ઉદ્દેશ રાખે છે અને ગુજરાત સરકાર દ્વારા આ પહેલને આગળ ધપાવવામાં આવી રહી છે। હાલમાં આ યોજના મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરિયાણા, કર્ણાટક, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ જેવા અન્ય રાજ્યોમાં પણ સફળતાપૂર્વક અમલમાં છે। ગુજરાતમાં 2025 થી 26 દરમિયાન આ યોજના વધુ વ્યાપક રૂપે લાગુ થવાની છે, જેના દ્વારા અનેક મહિલાઓ રોજગાર મેળવવામાં સમર્થ બનશે।
વાહન ચાલકો માટે મોટા સમાચાર. વાહન વારંવાર રસ્તા પર થતા અકસ્માત ઓછા કરવા માટે કેન્દ્ર એક્શનમાં આવી છે. સરકારે કહ્યું છે કે હવે ગાડીઓનો થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી છે. મોટર વ્હીકલ એક્ટ 199ની ધારા 146 અંતર્ગત ભારતીય રસ્તા પર ચાલતી તમામ ગાડીઓમાં ફરજિયાતપણે થર્ડ પાર્ટી વીમો હોવો જોઈએ. થર્ડ પાર્ટી વીમો ન હોવો એ હવે એક દંડનીય અપરાધ બની ગયું છે. જો કોઈ ઉલ્લંઘન કરે તો નવા નિયમ અનુસાર પહેલી વાર અપરાધ થવા પર 3 મહિનાની જેલ અને 2000 રૂપિયાનો દંડ, બીજી વાર ભૂલ થવા પર આપને 3 મહિનાની જેલ અને 4000 રૂપિયાનો દંડ થઈ શકે. ઘરઘંટી ખરીદવા 15,000 સહાય. ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ સ્વરોજગારલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. જેમાં ઘરઘંટી સહાય યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતમાં સ્વરોજગારને પ્રોત્સાહન આપવાનો છે. આ યોજના હેઠળ સરકાર લાભાર્થીઓને ઘરઘંટી ખરીદવા માટે 15,000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે. આનાથી લાભાર્થીઓ પોતાના ઘરે જ લોટ બનાવી તેને વેચીને આવક મેળવી શકે છે અને આત્મનિર્ભર બની શકે છે. જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે એક અરજદાર ગુજરાત રાજ્યનો કાયમી રહેવાસી હોવો જોઈએ. 2. અરજદારના પરિવારની વાર્ષિક આવક ₹1,20,000થી ઓછી હોવી જોઈએ. 3. અરજદાર પાસે BPL રેશન કાર્ડ હોવું જોઈએ. 4. અરજદાર પાસે લોટ મિલ અથવા સંબંધિત ક્ષેત્રમાં અનુભવનું પ્રમાણપત્ર હોવું જોઈએ. સહાય યોજના હેઠળ 15,000ની સહાય. જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. ₹450માં ગેસ સિલિન્ડર. ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવતા પરિવારોને પણ ₹450માં LPG સિલિન્ડર મળશે. સીએમ ભજનલાલની જે સરકાર છે એમણે વિધાનસભામાં આ જાહેરાત કરી છે અને તેમણે કહ્યું છે કે અગાઉ ઉજ્જવલા યોજના લાભાર્થીઓ અને BPL યોજનાના જે પરિવારો હતા એ લોકોને જ માત્ર ₹450માં સિલિન્ડર આપવામાં આવતા હતા. પરંતુ હવે જે લોકોને રાશન મળે છે, ઘઉં મળે છે, આવા લોકોને પણ હવે ₹450માં ગેસ સિલિન્ડર આપવામાં આવશે. અને મિત્રો, ગુજરાતની અંદર પણ ₹500ની આજુબાજુ ગેસ સિલિન્ડર મળી રહ્યો છે. જ્યારે મિત્રો માર્કેટની અંદર અત્યારે 820ની આજુબાજુ ગેસ સિલિન્ડર મળી રહ્યો છે અને તેમની અંદર સરકાર દ્વારા ₹300 સબસિડી આપવામાં આવે છે. આમ ₹500ની આજુબાજુ ગેસ સિલિન્ડર મળી રહ્યો છે. તો મિત્રો, જે રીતે ભજનલાલની સરકારે નિર્ણય લીધો છે એવી જ રીતે ગુજરાતની અંદર પણ લેવો જોઈએ અને ગુજરાતના દરેક રેશન કાર્ડ ધારકો કે જેમને ગુજરાત સરકાર દ્વારા મફત અનાજ મળી રહ્યું છે, પાન કાર્ડ ધારકો ધ્યાન આપે. જો તમે પણ પેન કાર્ડનો ઉપયોગ કરો છો તો તમારા માટે જરૂરી સમાચાર છે. આવકવેરા વિભાગ તરફથી હવે તે લોકો પર ₹10,000 સુધીનો દંડ ફટકારવામાં આવી રહ્યો છે જેનું પેન કાર્ડ ઇનેક્ટિવ થઈ ગયું છે. ઘણા લોકો આ વાતથી અજાણ છે કે તેનું પાન કાર્ડ હવે વેલિડ રહ્યું નથી અને તે તેનો પહેલાની જેમ ઉપયોગ કરી રહ્યા છે. પાન કાર્ડનો ઉપયોગ ફક્ત ITR ફાઇલ કરવા માટે જ નહીં પરંતુ બેન્કિંગ, રોકાણ, મિલકત ખરીદવા અને વેચવા, લોન લેવા વગેરે જેવા દરેક મહત્વપૂર્ણ નાણાકીય કાર્ય માટે પણ થાય છે. જો કોઈનું પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જાય અને તે તેને ફરીથી સક્રિય ન કરે તો આવકવેરા વિભાગ દ્વારા ₹10,000 સુધીનો દંડ લાદવામાં આવી શકે છે.